નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આવનારી બોર્ડની પરીક્ષામાં ક્વિક રિવિઝનની અંદર ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચા કરીશું। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, માનવ આંખ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો તો માનવ આંખની ટૂંક નોંધ તમને પૂછાય। સમય અને બોર્ડની જગ્યામાં મર્યાદા હોવાથી આકૃતિ મેં દોરી નથી અને માનવ આંખના ભાગોના માત્ર નામ જ લખ્યા છે, પણ શક્ય હોય ત્યાં સુધી હું તમને એટલી વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તમે જ્યારે પણ આ વિડિયો જુઓ તો ટેક્સ્ટ બુક લઈને બેસશો તો તમને વધારે ખ્યાલ આવશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ। સૌથી પહેલા માનવ આંખ। તો બેટા અહીંયા માનવ આંખના કેટલાક ભાગ અહીંયા મેં દર્શાવ્યા છે। એની અંદર સૌથી પહેલા આવશે પારદર્શક પટલ, જેને કોર્નિયા પણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, માનવ આંખની સૌથી બહારનું જે પારદર્શક પટલ હોય એને આપણે કોર્નિયા કહીએ છીએ। આપણી આંખની અંદર સૌથી પહેલા પ્રકાશ કોર્નિયા મારફતે દાખલ થાય છે। ત્યારબાદ ભાઈ એની પાછળના ભાગે જેલી જેવો ભાગ આવેલો હોય જેને આપણે કહીશું લેન્સ। જેલી જેવી પારદર્શક રચના હોય બેટા જેને લેન્સ કહેવાય અને ગુજરાતીમાં એને નેત્રમણિ કહેવાય। જ્યારે આંખમાં પ્રકાશ નેત્રમણિમાં દાખલ થાય ત્યારે એનું વક્રીભવન થાય અને વક્રીભવન પામીને તે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે। તો લેન્સનું કાર્ય શું છે ભાઈ? તો જે પ્રકાશનું વક્રીભવન થશે એનું વક્રીભવન થયા બાદ તે એના નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે। ત્યારબાદ આવશે ભાઈ કીકી। કીકીનું કાર્ય પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું છે અને કીકીની પાછળના ભાગમાં સ્નાયુમય રચના હોય જેને કહેવાય કનિનિકા। કનિનિકા એ કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે। ત્યારબાદ ભાઈ આવશે નેત્રપટલ। નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈને એ ત્યાં કેન્દ્રિત થાય અને જે પણ વસ્તુ આપણે જોઈ હોય એની સંવેદના પ્રકાશીય ચેતા મારફતે મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને મગજ દ્વારા તે વસ્તુની ત્યાં ઓળખ કરવામાં આવે છે। તો આ થઈ ગઈ ભાઈ માનવ આંખ। આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન। ત્યારબાદ બાળકો આવશે માનવ આંખની સમાવેશન ક્ષમતા। માનવ આંખની સમાવેશન ક્ષમતાની અંદર બાળકો લેન્સ એ સિલિયરી સ્નાયુ નામની એક સ્નાયુમય રચના વડે જકડાયેલો હોય છે। સિલિયરી સ્નાયુનું કાર્ય મોસ્ટ આઈએમપી સેક્શન એ માટેનો પ્રશ્ન કે લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે છે? તો સિલિયરી સ્નાયુ। ભાઈ આપણે કોઈ પણ નજીકની વસ્તુ જોઈએ તો અહીંયા મેં લખેલું છે કે આપણા સિલિયરી સ્નાયુઓ સંકોચાય અને લેન્સ જાડો થાય। લેન્સ જાડો થાય માટે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ, જ્યારે આપણે દૂરની વસ્તુ જોઈએ ત્યારે આપણા સિલિયરી સ્નાયુ શિથિલ થાય, તેથી લેન્સ પાતળો થાય અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય। હવે સમાવેશન ક્ષમતા એટલે શું? તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આપણી આંખની અથવા તો લેન્સની સમાવેશન ક્ષમતા કહે છે। બીજા બે મોસ્ટ આઈએમપી સેક્શન એ માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો તો ભાઈ આપણી આંખ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર અને દૂર બિંદુ થશે અનંત અંતર। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સમાવેશન ક્ષમતામાંથી સેક્શન એ માં પ્રશ્નો પૂછાવાના ઘણા બધા ટોપિક આપણે અહીંયા કવર કર્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની અંદર આગળ જઈએ તો બીજા મોસ્ટ આઈએમપી ટોપિકની વાત કરીએ તો એ આવશે દ્રષ્ટિની ખામી। કુલ બાળકો 3 પ્રકારની દ્રષ્ટિની ખામી છે। એક છે લઘુ દ્રષ્ટિની ખામી, બીજી ગુરુ દ્રષ્ટિની ખામી અને એના પછી આવશે પ્રેસબાયોપિયા। ગયા વર્ષના બોર્ડની પરીક્ષામાં બાળકો ગુરુ દ્રષ્ટિની ખામીનો પ્રશ્ન પૂછેલો છે અને આ લોકો ભાઈ એ જે પ્રશ્ન પૂછશે એ થોડો ટ્વિસ્ટ કરીને પૂછે। જેમ કે લઘુ દ્રષ્ટિની ખામી માટે પ્રશ્ન એ રીતે પૂછાય કે કોઈ વિદ્યાર્થી ક્લાસરૂમમાં છેલ્લી પાટલીએ બેઠો છે
એને એના વિજ્ઞાનના પુસ્તકનું લખાણ સ્પષ્ટ વંચાય છે, પણ બોર્ડ ઉપર સર કે ટીચર દ્વારા લખેલા અક્ષરો સ્પષ્ટ વંચાતા નથી, તો એ વિદ્યાર્થી કઈ ખામીથી પીડાતું હોય? તો બાળકો હંમેશા યાદ રાખો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં બાળક કે કોઈ પણ વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, અને ગુરુ દ્રષ્ટિની ખામીમાં તે વ્યક્તિને નજીકની વસ્તુ કે લખાણ સ્પષ્ટ દેખાતું નથી. તો ગયા વર્ષે મેં તમને વાત કરી એ મુજબ ગુરુ દ્રષ્ટિની ખામી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો આપણો ફોકસ વધુમાં વધુ લઘુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા ઉપર હોવો જોઈએ. લઘુ દ્રષ્ટિની ખામીની અંદર બાળકો વાત કરીએ તો જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને દૂરની વસ્તુમાંથી આવતો પ્રકાશ વક્રીભવન પામીને નેત્રપટલ પર કેન્દ્રિત થવાના બદલે નેત્રપટલથી સહેજ આગળના ભાગે કેન્દ્રિત થાય, અને આગળના ભાગે કેન્દ્રિત થાય માટે દૂરની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. આ પ્રકારની ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. લઘુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે બાળકો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. કેવા લેન્સનો? અંતર્ગોળ લેન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આની આગળના ચેપ્ટરના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે અંતર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય એની વેલ્યુ હંમેશા ઋણ હોય, માટે એનો પાવર પણ કેવો હોય બાળકો? ઋણ. તો આની અંદરથી તમને પ્રશ્ન એવો પૂછાય કે કોઈ આંખના ડોક્ટર દ્વારા કોઈ પેશન્ટને ઋણ કેન્દ્ર લંબાઈ વાળા અથવા તો ઋણ પાવર વાળા ચશ્મા પહેરવવાની સૂચના આપવામાં આવી છે, તો એ વ્યક્તિ કયા પ્રકારની ખામીથી પીડાતું હોય? તો બાળકો જ્યારે પણ લેન્સનો પાવર ઋણ હોય અથવા તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય ત્યારે અંતર્ગોળ લેન્સ હોય, અને અંતર્ગોળ લેન્સ હોય એટલે ખામી તમારી લઘુ દ્રષ્ટિની જ હોય, એને દૂરની વસ્તુ જોવામાં બાળકો તકલીફ પડે છે. હવે આ જ વસ્તુના આપણે થોડો ફેરફાર કરીએ તો ગુરુ દ્રષ્ટિની ખામી. તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકતો હોય, જાડો થઈ શકે નહીં, ત્યારે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થાય, જેને ગુરુ દ્રષ્ટિની ખામી કહે. નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થાય માટે નજીકની વસ્તુ સ્પષ્ટ ના દેખાય. પણ બાળકો યાદ રાખવાનું, ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ ના દેખાય પણ દૂરની દેખાય, અને લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ ના દેખાય પણ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. ગુરુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. બહિર્ગોળ લેન્સ હોય તો બાળકો એનો પાવર હંમેશા ધન હોય, એની કેન્દ્ર લંબાઈ પણ ધન હોય. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે કોઈ ઓપ્ટિશિયન દ્વારા કોઈ પેશન્ટને પ્લસ કેન્દ્ર લંબાઈ અથવા તો પ્લસ પાવર વાળા લેન્સનો ઉપયોગ કરીને ચશ્મા પહેરવાનું કીધું હોય તો એને કયા પ્રકારની ખામી હોય? તો બાળકો પ્લસ આવે એટલે હંમેશા બહિર્ગોળ લેન્સ, અને બહિર્ગોળ લેન્સ હોય તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય. હવે એના પછી છે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયાની અંદર જનરલી બાળકો આપણા સિલિયરી સ્નાયુની કાર્યક્ષમતા નબળી પડી જાય તો
લેન્સ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી, તેથી નજીક અને દૂર બંને વસ્તુ જોવામાં તકલીફ પડે છે. એના નિવારણ માટે બાળકો બાયોફોકલ લેન્સ દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બાયોફોકલ લેન્સનો ઉપયોગ કયા પ્રકારની ખામીના નિવારણ માટે? તો એની અંદર આવશે પ્રેસબાયોપિયા. પ્રેસબાયોપિયા આવે એટલે બાળકો બાયોફોકલ લેન્સ એના નિવારણની અંદર આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેક્શન એ માટે. તો વિદ્યાર્થીઓ હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળ જઈએ તો આની અંદર આપણે જુદી જુદી પ્રકાશની કેટલીક ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર સૌથી પહેલા આવશે શ્વેત પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું વિભાજન કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રિઝમનો ઉપયોગ કરીએ તો પ્રશ્ન તમને એવો પૂછાય કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. તો બાળકો જ્યારે આપણે પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ આ રીતે પસાર કરીએ તો એ એના 7 ઘટક રંગોમાં વિભાજિત થઈ જાય ને અહીંયા આપણને 7 રંગોનો પડદો મળે જેને કહેવાય વર્ણપટ. અને અહીંયા જે 7 રંગો હોય એ નીચેથી બાળકો લખવા જાની વાલી પીનારા. 7 રંગોની અંદર જા એટલે કે જાંબલી, ની એટલે કે નીલો, વા એટલે કે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. આની અંદરથી સેક્શન એમાં પૂછાઈ શકે કે ભાઈ જ્યારે તમે પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ પસાર કરો અને એનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય તો કયા રંગનું પ્રમાણ સૌથી વધારે હોય? તો સૌથી વધુ પ્રમાણમાં હોય એ રંગ છે જાંબલી અને રાતો રંગ હોય એ સૌથી ઓછા પ્રમાણમાં હોય. કેવો હોય? સૌથી ઓછા પ્રમાણમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ભાઈ ન્યૂટને સૌથી પ્રથમ એવું સાબિત કર્યું હતું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. કઈ રીતે? તો એને ભાઈ આ રીતે 2 પ્રિઝમ લીધા અને બંનેને એકબીજાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં આ રીતે ગોઠવ્યા. હવે એને શું કર્યું? અહીંયાથી શ્વેત પ્રકાશ પસાર કર્યો તો એનું વિભાજન થઈને 7 ઘટક રંગો મળ્યા. ત્યારબાદ બીજો પ્રિઝમ એનાથી ઊંધી પરિસ્થિતિમાં રાખ્યો તો એ 7 રંગો ભેગા મળીને પાછો અહીંયા શ્વેત પ્રકાશ મળી ગયો. તો ન્યૂટને ભાઈ સૌથી પહેલા સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે. ભાઈ શ્વેત પ્રકાશ જો 7 રંગોમાં વિભાજિત થતો હોય તો એ 7 રંગોને તમે ભેગા કરો તો ફરી આપણને શ્વેત પ્રકાશ મળવો જોઈએ. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા ભાઈ ન્યૂટને, સર આઇઝેક ન્યૂટને શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે તેના વિશેની અહીંયા સાબિતી આપી હતી. એ પ્રશ્ન પણ સેક્શન એ માં પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો કુદરતમાં જોવા મળતી પ્રકાશના વિભાજનની ઘટના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાઈ શકે. મેઘધનુષ્ય વિશે ટૂંકનોંધ લખો બાળકો. શેના વિશે? મેઘધનુષ્ય. તો મેઘધનુષ્ય એ ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વાતાવરણમાં રહેલા પાણીના ટીપા કે જે પ્રિઝમ તરીકે વર્તે છે એ પાણીના ટીપું કે જે પ્રિઝમ તરીકે વર્તે એ સૂર્યપ્રકાશનું વિભાજન કરીને 7 રંગનો વર્ણપટ આપે જેને બેટા આપણે કહીએ મેઘધનુષ્ય. તો અહીંયા આપણે જોઈએ તો જ્યારે આપણે શ્વેત પ્રકાશને પાણીના ટીપા ઉપર પસાર કરીએ તો સૌથી પહેલા બાળકો એ પાણીના ટીપાની અંદર દાખલ થાય એટલે એનું સૌથી પહેલા વક્રીભવન થાય. સર વક્રીભવન કઈ રીતે થશે? તો ભાઈ એ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં દાખલ થાય તો સૌથી પહેલા એની બેટા કઈ ઘટના જોવા મળે? વક્રીભવન. હવે વક્રીભવનની સાથે સાથે તેનું 7 ઘટક રંગોમાં વિભાજન પણ થશે. ત્યારબાદ એની અંદર બેટા બીજી ઘટના થાય આંતરિક પરાવર્તન. આંતરિક પરાવર્તન થયા બાદ એ 7 ઘટક રંગો પાણીના ટીપાની બહાર આ રીતે નીકળશે માટે આપણને વાતાવરણમાં જાની વાલી પીનારા એમ 7 રંગોનો વર્ણપટ જોવા મળે જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. મેઘધનુષ્યની અંદર પણ
સૌથી નીચે જાંબલી રંગ રહેલો હોય અને સૌથી ઉપર રાતો રંગ રહેલો હોય છે. તો બાળકો આમ પાણીના ટીપા વડે પ્રકાશના વિભાજનની ઘટનાથી આપણને વાતાવરણમાં 7 રંગનો વર્ણપટ જોવા મળે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. તો આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થયો. આપણે બેટા આ ચેપ્ટરની અંદર બોર્ડમાં પૂછાય તેવા જ આઈએમપી ટોપિકની ચર્ચા કરીશું, કારણ કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓલરેડી બાળકો હવે પરીક્ષાના આડે માત્ર એક જ દિવસ રહ્યો છે. તો વધારે લાંબા વિડીયો મૂકીને તમારો સમય હું નહીં બગાડું, અને જેટલા આઈએમપી ટોપિક અને જે કીવર્ડ્સ છે, જે કન્ટેન્ટ છે, એ તમે જેટલો સમજવાનો પ્રયત્ન કરશો તો પરીક્ષામાં એ માહિતીને યાદ કરીને તમે પેપરમાં લખી શકશો. એના પછીનો બેટા ટોપિક આવશે વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવન એટલે બાળકો તો આપણું પૃથ્વીનું જે વાતાવરણ હોય એ જુદી જુદી વાયુની ઘનતા ધરાવતું એક પ્રકારનું આવરણ છે. આપણે બધા જાણીએ છીએ ભાઈ કે આપણે જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ એમ હવા જે હોય એ પાતળી થાય, અને જેમ તમે નજીક આવો એમ હવા જાડી અથવા તો ઘટ્ટ થાય. તો એનો મતલબ એવો થયો કે અવકાશમાંથી આવતા પ્રકાશના કિરણો સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. એ સિવાય બેટા હવા, તાપમાનના મૂલ્યમાં ફેરફાર, આ બધા પરિબળોને કારણે પ્રકાશનું સતત પૃથ્વીના વાતાવરણમાં જ્યારે દાખલ થાય ત્યારે વક્રીભવન થતું રહે છે, અને આ ઘટનાને કહેવાય વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળતી ઘટનાઓમાં સૌથી પહેલા આવશે તારાઓનું ટમટમવું. ભાઈ આપણે રાત્રે આકાશમાં તારા જોઈએ તો તારાઓ ટમટમતા હોય તેવા દેખાય. હવે બેટા તારાઓ એ પૃથ્વીથી હજારો પ્રકાશ વર્ષ દૂર આવેલા છે, તો આપણે જ્યારે તારાને જોઈએ તો ખરેખર આપણને તારાનું જે વાસ્તવિક સ્થાન હોય એના કરતા તારો સહેજ ઉપર કે નીચે દેખાશે. કેમ એવું? તો વાતાવરણીય વક્રીભવનના કારણે બાળકો તારાનું જે વાસ્તવિક સ્થાન હોય એના કરતા એ સહેજ ઉપર નીચે થતો હોય એવો દેખાય. તારો પોતે સ્વયં પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તે છે, અને હવાની ગતિના કારણે, હવાની ઘનતાના કારણે, જે પણ કારણે પ્રકાશનું વક્રીભવન થાય એટલે તારો એના વાસ્તવિક સ્થાનથી સહેજ ઉપર કે સહેજ નીચે દેખાય. આમ સતત એનું સ્થાન ઉપર નીચે થતું હોય એવો આપણને આભાસ થાય, માટે તારાઓ આપણને ટમટમતા દેખાય છે. ત્યારબાદ બીજા નંબરની ઘટના બેટા આવશે સૂર્યોદય કે સૂર્યાસ્ત વચ્ચે અથવા સૂર્યાસ્તના સમયમાં 2 મિનિટનો તફાવત. બાળકો કુલ સમય પૂછાય તો 4 મિનિટ થાય, વચ્ચે મેં અહીંયા કે લખ્યો છે. તો સૂર્યોદય કે સૂર્યાસ્તના વાસ્તવિક સમયમાં 2 મિનિટનો તફાવત. તો એ ઘટનાને સમજવા માટે આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ બાળકો લખાણ તમે ટેક્સ્ટબુકમાં કે નોટ્સની અંદર વાંચશો તો પણ તમને આઈડિયા આવી જશે. હવે અહીંયા આપણે બાળકો પૃથ્વીની ક્ષિતિજ એટલે ભાઈ આ રીતની એક કાલ્પનિક અક્ષ. અહીંયા જ્યારે વાસ્તવમાં સૂર્યોદય ના થયો હોય ત્યારે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોનું પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન થતું હોય. અને હજુ ભાઈ જુઓ તમે, સૂર્ય એક ક્ષિતિજની નીચે છે, પણ વાતાવરણીય વક્રીભવનના કારણે પ્રકાશના કિરણો આપણી આંખમાં 2 મિનિટ વહેલા દાખલ થઈ જાય, માટે આપણને સૂર્ય એક ક્ષિતિજની ઉપર આવી ગયો હોય તેવું પ્રતિબિંબ મળે. ખ્યાલ આવી ગયો? વાસ્તવમાં હજુ સૂર્ય 2 મિનિટ પછી આવશે, પણ વાતાવરણીય વક્રીભવનના કારણે એક એનું આભાસી પ્રતિબિંબ આપણને ક્ષિતિજની ઉપર દેખાય. એ જ વસ્તુ સૂર્યાસ્ત સમયે થાય. સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે સૂર્ય ક્ષિતિજની નીચે જતો રહ્યો હોય. ક્ષિતિજ એ કાલ્પનિક અક્ષ જેવી વસ્તુ છે ભાઈ.
તો અત્યારે પણ વક્રીભવનના કારણે એનું એક આભાસી પ્રતિબિંબ રચાય, માટે સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ 2 મિનિટ સુધી આપણને સૂર્ય દેખાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ તો આગળ આવશે પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશનું પ્રકીર્ણન એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે શ્વેત પ્રકાશ વાતાવરણની અંદર કોઈ કણ ઉપર અથડાય છે ત્યારે જો એ કણનું કદ મોટું હોય તો એ કણ પ્રકાશના કિરણોનું વાતાવરણમાં વિખેરણ કરે છે અને આ વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ભાઈ, તમે જે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો જોવો છો, સ્વચ્છ આકાશનો વાદળી રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય એ રાતા રંગનો દેખાય. ત્યારબાદ ટિન્ડલ અસર, વાહનોના ધુમાડાનો વાદળી રંગ, ભયજનક સિગ્નલમાં લાલ રંગના પ્રકાશનો ઉપયોગ. આ બધી જ ઘટના એ પ્રકાશના પ્રકીર્ણન સાથે જોડાયેલી ઘટના છે. સ્વચ્છ આકાશનો વાદળી રંગ બેટા એટલા માટે કે ભાઈ વાતાવરણની અંદર જેમ આપણે ઉપર જઈએ એમ જે કણ હોય એ નાના થતા જાય અને આ નાના કણો વડે જે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થાય એની તરંગ લંબાઈ વાદળી રંગના પ્રકાશના તરંગ લંબાઈ જેટલી હોવાથી સ્વચ્છ આકાશ આપણને વાદળી રંગનું દેખાય છે. ત્યારબાદ ટિન્ડલ અસર. ટિન્ડલ અસર બાળકો ધોરણ 9 માં પણ તમે ભણી ગયા છો. વાહનોના ધુમાડાનો વાદળી રંગ એ પણ પ્રકાશના પ્રકીર્ણનની જ ઘટના છે. ટિન્ડલ અસરની અંદર ભાઈ ઘણીવાર તમે ગામડામાં નળિયાવાળી છત હોય અને એની અંદર કોઈ નાનું સૂક્ષ્મ કાણું હોય તો તમે જોશો કે પ્રકાશનો લીસોટો તમને સ્પષ્ટ દેખાય અને એની અંદર આવા ધૂળના રચકણો દેખાય. પછી જંગલોની અંદર ભેજવાળું વાતાવરણ હોય તો પ્રકાશના લીસોટામાં તમને ભેજ એકદમ સ્પષ્ટ દેખાય. તો એ પણ ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. ભયજનક સિગ્નલમાં લાલ રંગના પ્રકાશનો ઉપયોગ, આ પણ વૈજ્ઞાનિક કારણમાં પૂછાઈ શકે તો એનું કારણ છે લાલ રંગના પ્રકાશનું પ્રકીર્ણન. લાલ રંગનું પ્રકીર્ણન ખૂબ જ ઓછું થાય માટે આ રંગ આપણને દૂર સુધી દેખાશે. ભાઈ તમે રાત્રે કે ગમે ત્યારે 1-2 કિલોમીટર 5 કિલોમીટર હાઈવે ઉપર દૂરથી વાહન લઈને જતા હોય તો પણ તમને લાલ રંગની લાઈટ 5 કિલોમીટર દૂરથી બી દેખાઈ જાય જો સ્ટેટ હાઈવે હોય તો. કેમ? તો એનું પ્રકીર્ણન ખૂબ જ ઓછું થાય માટે ભયજનક સિગ્નલની અંદર લાલ રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા એક પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ એ જાંબલી રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી વધારે હોય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો રિવિઝનની અંદર આ વિડિયો જોતા હોય કોમેન્ટ બોક્સની અંદર ખાસ જવાબ આપો અને જો તમને આ વિડિયોની અંદર ઉપયોગી થયો હોય આ વિડિયો તો તમારા મિત્રો સાથે એને શેર કરો અને વધુમાં વધુ લોકોને આ વિડિયો મળે અને એમને રિવિઝન થાય તેવો પ્રયત્ન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું ક્વિક રિવિઝન કર્યું. જો આ વિડિયો તમને ઉપયોગી થયો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે આગળ બાયોલોજીના વિડિયોમાં. જય હિન્દ, જય ભારત.